છે જે જોવાના છીએ. આ છે બ્લુપ્રિન્ટ, જે બધામાં સેમ જ હોય, બધા એકમની છે. કેટલામાં કે જનરલ વિકલ્પ છે, એમાંથી કેટલાનું પૂછાય છે અને કેટલા ગુણ હોય એ રીતે છે બ્લુપ્રિન્ટમાં. વિભાગ એ 1 થી 20 વિકલ્પો હોય છે, જેના 20 માર્ક્સ છે. 21 થી 30 એક વાક્ય છે, એના 10 ગુણ છે. એ જ રીતે સી વિભાગમાં પ્રત્યેકના 2 ગુણ, ડીમાં 3 ગુણ અને ઈમાં 5 ગુણો છે. તો આપણે પ્રશ્નપત્ર 3 વિભાગ એ જોવાના છીએ. ભારતમાં સૌથી વધુ કયા ધર્મના લોકો વસવાટ કરે છે? તો એમાં આવશે હિન્દુ. ભારતનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ કયો છે? તો કે ભારત રત્ન. ગ્રામીણ સમાજ અર્થવ્યવસ્થા શેના પર આધારિત છે? તો કૃષિ. ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટતા શું છે? તો વિવિધતા અને એકતા. અનુસૂચિત જનજાતિનું સૌથી વધુ પ્રમાણ કયા રાજ્યમાં છે? તો કે પંજાબ. મંડલ કમિશનમાં ભારતના કયા સમાજશાસ્ત્રીને કામગીરી સોંપવામાં આવી છે? તો કે ડોક્ટર એન શ્રીનિવાસ. જે આવશે. મહિલા રાષ્ટ્રીય પંચ કાનૂન ક્યારે ઘડવામાં આવ્યો હતો? તો કે આવશે ડી આવશે. 1990 આવશે. ઈસવીસન 1901માં ભારતનું જાતિ પ્રમાણ કેટલું હશે? જે તમારે કોમેન્ટ કરવાનો રહેશે. સંસ્કૃતિની સમન્વયીકરણ કઈ પ્રકારથી થાય છે? તો કે વૈશ્વિકીકરણ. સંસ્કૃતિના મુખ્ય પાસા કેટલા હોય છે? તો 2. ગુજરાતમાં મહિલા કેળવણી માટે આંદોલનો કોણે ચલાવ્યા હતા? તો એ મહર્ષિ કર્વે. ભારતની ફિલ્મ ડિઝનીની સ્થાપના ક્યારે થઈ છે? ગામના વિકાસ અને વહીવટનું મુખ્ય કામ કોણ કરે છે? તો એમાં આવશે સરપંચ. કયા આંદોલન માત્ર અભિવ્યક્તિ હોય છે, કોઈ ક્રિયા જોડાયેલી હોતી નથી? તો એમાં આવશે વિરોધાત્મક સામાજિક આંદોલન આવશે. પંચાયત રાજની સંરચનામાં સૌથી નીચેનું એકમ કયું છે? તો કે ગ્રામ પંચાયત છે, જે આવશે. સામુદાયિક વિકાસ કાર્યક્રમ અમલમાં ક્યારે આવ્યા? ભારતમાં બાળ અદાલતની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો કે 1941. જે 1941. ઘરેલું હિંસા અધિનિયમ, તો એમાં આવશે 2005. ટેન્ડર ડક્સ એક્ટ કઈ સાલમાં ઘડવામાં આવ્યો હતો? વર્ષ 2011માં. સૌથી અંદાજે આપણે આમાં છે જ્યાં 866 છે, કઈ એવું છે 886 છે, પણ આમાં 890 છે, તો તે આવશે. લોકવિદ્યા એટલે શું? લોકવિદ્યા એટલે લોકોએ પોતાના જીવન માટે જરૂરી હોય નિપજાઈ કાઢેલી વિદ્યા, જેને લોકવિદ્યા કહેવામાં આવે છે. ભારતમાં 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારત વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ લિંગ પ્રમાણ કયા રાજ્યમાં છે? તો કેરળમાં. ભારતની અનુસૂચિત જનજાતિના સર્વસામાન્ય લક્ષણ કોણે દર્શાવ્યા હતા? તો કે ડોક્ટર મજમુદાર અને મદને દર્શાવ્યા છે. પશ્ચિમીકરણ પ્રક્રિયાનો પ્રારંભ ક્યારથી થયો હતો? પશ્ચિમીકરણ પ્રક્રિયાનો પ્રારંભ યુરોપિયન પ્રજાના સંપર્કથી થયો હતો. ભારતમાં મહિલા સશક્તિકરણની નીતિ ક્યારે ઘડવામાં આવી હતી? તો કે તેમાં આવશે 2001 આવશે. આંદોલનનો ઉદ્દેશ્ય જણાવો. આંદોલનનો ઉદ્દેશ્ય છે જે પર્વતમાન ઇન્ટરનેટ બાકી રહી ગયું છે, જે ઇન્ટરનેટ પર એટલે કે ઇન્ટરનેટ પર માહિતી કે સેવા આપતા કમ્પ્યુટરને ઇન્ટરનેટ સર્વર કહેવામાં આવે છે. હવે આવશે આંદોલન. આંદોલનની ઉદ્દેશ્ય પર્વતમાન સમાજ વ્યવસ્થામાં ફેરફાર કરવાનો હોય છે. ગ્રામ પંચાયતના કાર્યો કયા હોય છે? તો કે સહકારી પ્રવૃત્તિને વેગ આપવો, નબળા વર્ગના લોકોને વિકાસ માટે પ્રબંધો, ગામના યુવાનો, મહિલા, બાળકોને વિકાસ માટે પ્રવૃત્તિઓ કરવી, વગેરે પ્રવૃત્તિઓ કરવી. પછી ગામમાં મેળાઓ બધાની વ્યવસ્થાઓ કરી આપવી. પછી છે અપરાધ કોને કહેવાય? તો કે રાજ્ય સત્તા દ્વારા અમલમાં મૂકવામાં આવેલા કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવે ત્યારે તેને અપરાધ કહેવામાં આવે છે. કન્યા ભ્રૂણ હત્યા કોને કહેવાય? કન્યા ભ્રૂણ હત્યા. વિજ્ઞાન અને
ટેકનોલોજીના વિકાસને કારણે સોનોગ્રાફીની મદદથી ગર્ભમાં રહેલા બાળકને જાતિનું પરીક્ષણ થઈ શકે છે. ગર્ભમાં રહેલા બાળક જો કન્યા જાતિનું રહેવાનું માલુમ પડે તો ગર્ભ દ્વારા ભ્રૂણ હત્યા કરવામાં આવે છે. આને ભ્રૂણ હત્યા કહેવામાં આવે છે. ભારતમાં અપાતા ભારતીય સેનાના એવોર્ડ કયા છે? તો એમાં આવશે પરમવીર ચક્ર, મહાવીર ચક્ર, શૌર્ય ચક્ર, કીર્તિ ચક્ર જે વગેરે ભારતીય સેનાના એવોર્ડ છે. પ્રાચીન કાળમાં ભારતની ભૌગોલિક એકતા માટે કયા નામો વપરાતા હતા? તેમાં આવશે ભારત વર્ષ, ચક્રવર્તી, એક્યાધિપતિ વગેરે નામો હતા. પારસી સમુદાયનો સમજાય. ભારતીય કોઈ 4 આદિજાતિના નામ લખો. કોઈ પણ લખો. વિભાગીયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે ટેલિગ્રામ ચેનલમાં મૂકી દીધેલું છે. તો આપણે ટેલિગ્રામની ચેનલની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં દઈ દઈશું, તો તમે ચેનલ જોઈન કરી લેજો. પૂર્ણ સોલ્યુશન આપણે ટેલિગ્રામમાં મૂકવાના છીએ, તો ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો. બધા જ એટલો જ વિડીયો.